બધા મજામાં તો મજામાં જ રહેવાનું મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારમાં છે બધા મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છીએ. અત્યારે લાન છે અમારે છે ને ગેસ લગ્નમાં, એટલે લવજીભાઈના લગ્ન તો નથી પણ અત્યારે છે ને આપણે દઈ છીએ મારી બેનના લગ્નમાં. આ બધું અમારે ભાભી તૈયાર થઈ ગયા મસ્ત મસ્ત તો કેવા તૈયાર છે ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો તો આવી સાડી પહેરી તો બાર છે મારા મમ્મી માં પપ્પા તૈયાર થઈ છે ને ઓલા પણ બીજા આપણે ઘરેથી નીકળી જાય તો છે ને આપણે વરાજા થઈ ગયા તો છે ને આ બધું છે ને વરાજાની મોટર છે જો આ બધું હા આવી હવે મસ્ત મસ્ત વરાજાની મોટર છે ને મસ્ત મસ્ત વરાજાની મોટર છે તો ચાલો લઈ છીએ આપણે છે ને આવવાનું હતું ના છે ને આપણે આવી ગયા તો છે ને આપણે આવા ડેલા ઊભા છે તો આ બધું પપ્પાની હે આ બધું મારી મમ્મી હે સાડી હજી કરે રહો આમ થોડો ઈના હાવ જો કેમ આપણે આ ડેલા આવી જશે મસ્ત મસ્ત ગઈ સદી અમે પૂગી જા પણ છે ને જાનવાળા પણ નથી પૂગી એવું છે તો જાનની આવશે તમને બતાવી દો કન્ટિન્યુ બધે અત્યારે છે ને આપણે પૂગી જશે ઉતારે તો આ બાજુ જો મોટર મસ્ત મસ્ત મૂકી દીધા આ બાજુ મારી બેન મસ્ત મસ્ત ત્યાંથી આવી જાય કા કે મસ્ત તૈયાર થયા આવી ગઈ મસ્ત સાડી પહેરી છે તો છે ગઈ જાય છે બધા સુંદરી વટાડે એવું કહે કે તો છે મમ્મી ને બે તો ચાલો આવી જાય છે સુંદરી વટાડે તો ઘણા બધા ગઈ છે આપણે છે ને દુલ્હન પાસે પૂગી જાય તો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા તો આ બધું સુંદરી વટાડે પણ આવી જાય ઘણા બધા તો ઓલ બાજુ પણ ગઈ ઘણા બધા માણા છે તો આ બાજુ પણ ઘણા બધા માણા આવી ગયેલા તો કે મસ્ત મસ્ત તૈયાર છે કેવા તૈયાર છે ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો તો બોલો પણ અમારી બેન આ બાજુ છે ને કેટલા બધા માણા જાન માંડવી આવી જશે તો આ છે ને વરાજો હા બધું કે મસ્ત મસ્ત ફોટા છે આ બધું છે ને વરાજો છે જો કેમ પણ જો રજા કેટલો બધો ડિસ્કો કર્યો તમને અત્યારે આવી જશે એમની જમવા તો કેટલી બધી ઘણી બધી એટલે ભીડ છે એવું છે આ બધું મારી મમ્મી છે તો જાય છે હવે જમવા તો જમવામાં હું છું તમને બતાવી દઈ તો બસ આપણે કેટલા વાર માન બેન દેખા મસ્ત મસ્ત તૈયાર ગયેલા આપણે ગયેલા હતા જાનમાંથી મસ્ત મસ્ત કપડા બદલાઈ નાખ્યા તો આપણે અમારા ભાભીને એ પણ ગયેલા હતા કોકનાથ કેમ કે નાની બેન તેડું આવવાવાળા એવું હોય ગયેલા હતા એ ઘરમાં તને બતાવું તો બધું કામ કરે કા તો આ બધું આમાં લવજીભાઈ થાકી જાય ખુદ જાય તો એ છે ને બધું હરખું કરે એવું છે જો ઈવડાને કામમાં તો બધું એકી બેકી રમીને કેવું ઉઠું તો એવું છે તો આ બસ ફેમિલી તમે બધા એમ કહેતા છે કે સેજલબેન તમે બ્લોગ કેમ નહોતા ઉતારતા ભાઈ લગ્નમાં ગાઈસ તમારે બ્લોગ ઘણો પણ ઉતારવો હોય પણ છે ગાઈસ આપણે મજા નહોતી એવું હતું તો એ માટે આપણે છે ને બ્લોગ મતલબ ઉતાર્યો આપણે સામજીભાઈ આપણે ઉતારતા આપણે છે એટલો બધો તાવ આવ્યો તો આપણે છે ને ડિસ્કામ છે ને ગાઈસ જીલું નહીં મૂકવા કેમ કે લગ્ન એકવાર છે બબે વાર તો નથી એવું હોય એટલે છે ને આપણે ડિસ્કવર કરે જીલું નહોતી મૂકી તો આ બધું આ લગ્ન કરી રહી ને તો કઈ તો આમ ધીરે શકલા કેમ પણ ઘર બને નથી પણ આપણે ગાઈસ ઘરમાં રહેવા દો આપણે શકલા ન રહેવા દો એવું છે તો આ બધું કેમ મસ્ત મસ્ત રૂમમાં ખાધો તો બ્લોગ એ પણ આવશે ત્યાં જ આપણે મસ્ત મસ્ત પાછા બ્લોગ મૂકી દેવો ધેરો છે તમે જોઈ લો તો આપણે આજ બાબા આપણે ઉતરી જોઈ લેતો તો શું કહેવાય કે મમ્મીના પપ્પા મેં તમને કીધું ને કે વ્યવહાર કરવા જાય એમ તો મમ્મીના પપ્પા ને ગાઈસ વ્યવહાર કરવા જાય આપણે થાકી જાય આપણે સૌજીભાઈને બોલાવી લીધા કેમ કે મને લઈ જાવ મને સારા નથી લાગતું ને કહો કપડાં કરે બહુ ઓલું શું કે બહુ કરતું હું ને ગરીબો થતી એવું કરતું હતું એ મારે છે ને આપણે છે ને સૌજીભાઈ કીધું કે મને લઈ જાઓ એમાં છે ને આપણે
થઈ જાય હવા કરે એવું છે તો મમ્મી માં પપ્પા ગયેલા હતા આપણે સૌજી પહેલે આપણે રાનમાં આવ્યા હતા એ તારે 2 જણા હતા ઘરમાં જો ભાઈ દેખ આવું કંઈક મસ્ત મસ્ત ઓલું છે તમે ભાભી દો અહીં બેઠા છે તો આ બધું શીતલબેન હોય કંઈક દો એ ઈ શું કરો તમે તમારથી ખુલ્લી તો હું તો થાય ને કા તો છે ને ઈ એડે ઘરમાં તો ચાલો આપણે સોડા લે તો સોડા આવીને તમને બતાવું આપણે દુકાન જ્યાં પણ કાંઈ સોડા બોડા કાંઈ મેળવું નથી એવું હતું પાછા આપણે આવી જાય આપણે ખેતરમાં તો કે મસ્ત મસ્ત કેરી હોય પાકવા મળ્યું છે કે જેને ખાવી આવજો પછી કેતા એમને કીધું ને તો હવે ગેસ પાકવા મળ્યું હોય 2-3 કેરી પાકી એવું છે જો કેમ ઘણી બધી ગેસ કેરી છે આમ કે મસ્ત બહુ મોટી મોટી કેરી તો મસ્ત મસ્ત પાકવા મળે હવે કેમ કે જ્યારે કંઈક બહાર ગઈ એવું કંઈક ગઈ તો આપણે ખબર ન પડે કેવી કેરી ખાસ કરીને તો કમેન્ટ કરીને કહી દેજો જો જેને પણ કેરી ખાવી આવી જાવ કેમ કે આવશે ને કેરી પાકવા મળશે તો કોપી પાકી જઈશ ના ને એવું જો કેમ પણ મસ્ત મસ્ત હે ગેસ આ કેમ પણ કેરી જો ઓહો કેટલી બધી ગેસ કેરી હે બહુ મસ્ત મસ્ત કેરી છે એવું છે જો કેવી કેરી તો ડાગો પડી એટલે ગેસ ને હા મસ્ત કેરી છે એવું છે જો કેટલી મસ્ત મસ્ત કેરી છે ગેસ આવી છે ને એક દાડતી છે ને ભાંગી ગઈ જો આ કેરી કેવી થઈ ગઈ જો બહુ મસ્ત મસ્ત કેરી થઈ ગઈ જો ગેસ છે ને 4-5 જમણો બાકી ના કેરી યુઝ એને કેરી ખાવી આવજો જો કે મસ્ત કેરી ખાસ કરીને કમેન્ટ કરીને કહી દો કેવી કેરી છે કેવી કેરી છે એવું તો આ છે આમાં શામજીભાઈ નામ બહુ મસ્ત મજાનો આ છે કાજુ બદામ આ છે આમાં સેતુ ભાભી નામ એમાં પણ મસ્ત મસ્ત કેરી આવી ગયેલી છે જો આ સીતાફળ આવવા મળ્યા છે મસ્ત મજાના ને આ બધું જો ક્યારે છે તમને બતાવું જો બસ કવડી મોટી કે ઓલું છે તો આ બધું દાયરમડી છે ઓલું બધું ને પોપિયા છે તો હમણાં તોડી લીધે એવું છે તો આ બધું આંબા ને ઘણું બધું વસ્તુ છે જો કેમ પણ મસ્ત 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 છે કેરી દો કે કેરીનો કલર કેવો છે વાવ કેટલો મસ્ત ગાઈસ કેરી આમ જોવામાં તો મસ્ત લાગે ખાવામાં પણ એટલી જ મસ્તી નહીં કેમ કે બહુ એટલે બહુ મજા આવે કેરી ખાવાની જેને પણ કેરી ખાવી આવજો જો કેમ પણ ફેમિલી અત્યારે આવે છે આપણે ફૂલદડામાં તો કન્ટિન્યુ બધા બ્લોકમાં બના રહેતો તો ચાલો હું લઉં છું ને કહીશ નીકળી જશે એની ફોન આવ્યો આ બધું બેઠા છે હા દીદી આવવાનું છે તે તમને આવવાનું કીધું કાગળિયા પીડા હે વિનતાઓ હાલો હોય તેમ લેતા અમે છે ને પૂગી જશે ફૂલદડામાં છે ફૂલદડું સાલું છે પૂગી જશે કોટડે તા બધું અમારા ભાઈ બેઠા છે અને તોલ બધું લવજીભાઈ આયલા આવે છે જો રોજ આ બાજુ ભાઈ પણ અમે કહીશ તમે સેતુબેન છે ને બધા તને એમને ફોન કરવો પડશે કે ત્યાં છે એને પછી ના એની પાસે જાન છે આપણે કેમ ઓઇલ પર જાન છે તો ચાલ ગાઈસ અમે જઈએ હવે હાલીને પાછા
સ્કોલ કરો આપણે છે ને થાક હેતન જા તો છે ને આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ મારો વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા મળશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય